ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યો વાંચો. પહેલું વાક્ય છે, કવિ સુરેશ દલાલનું રાધા કૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. બીજું વાક્ય છે, બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. ત્રીજું વાક્ય છે, 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ અને 5-10 જેવા શબ્દોને ધ્યાનથી ચકાસો. તમે તરત જ કહેશો કે રાધા કૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે. એવી જ રીતે રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે. ત્રીજા વાક્યમાં પણ 5-10 શબ્દ 5 તેમજ 10 એવા બે શબ્દો જોડાઈને બન્યો છે. પરંતુ ત્યાં 5 કે 10 એવો અર્થ નીકળે છે, જ્યારે પ્રથમ બે વાક્યોમાં રાધા અને કૃષ્ણ તથા રામ અને લક્ષ્મણ એવો અર્થ પ્રગટ થાય છે. આમ આ રીતે રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ અને 5-10 એમ સમાસ બને છે. બે કે તેથી વધુ શબ્દો સાથે બેસીને એક નવો જ અર્થ પ્રગટ કરતો શબ્દ બનાવે ત્યારે સમાસ થયો એમ કહેવાય. બાળ દોસ્તો, સમાસના જુદા જુદા પ્રકાર છે. અહીં આપણે દ્વંદ્વ સમાસ વિશે જાણકારી મેળવીએ. દ્વંદ્વ એટલે જોડકું. જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને જેવા સંયોજકો મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે.